અમે ત્યાં શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા. પોલીસ દ્વારા લાઠીઓ લઈને આવવાનું કારણ શું છે? કોઈ એવા ઉપરી અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું એવું ષડયંત્ર કરવામાં આવ્યું છે કે આ આંદોલનને અને અમારી માંગણીઓને ડામવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા? આંદોલનની તમારી મુખ્ય માંગણી શું હતી? 7 થી 8 આરોપી પૈકીમાંથી 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીને પકડી લેવામાં આવ્યા છે. પરિવારની હાલમાં બેન જો કહેવા જાય તો ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિઓ છે કે હાલમાં ગુજરાત એક મિર્જાપુર બની રહ્યું છે. ન્યાય તમને ક્યારે લાગે છે ક્યાં સુધીમાં ન્યાય મળી રહેશે અને માટેની પ્રક્રિયા માટે હજુ કેટલા પડકારોનો સામનો કરવો પડશે? શું ભારત દેશની અંદર શોષિત વંચિત પીડિત સમાજને પોતાનો અવાજ પણ ઉપાડવાનો અધિકાર નથી? ભરત સોંદરવાની હત્યાને હજુ થોડો સમય માંડ થયો છે ત્યાં રાજકોટમાંથી ફરી એકવાર એવો કિસ્સો આવ્યો છે જેમાં ભાવેશ વાણવી નામના દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા બાદથી રાજકોટમાં ભારે હોબાળો મચ્યો છે. પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતા પરિવાર રોષે ભરાયો છે અને જે એમની લાશ છે, જે મૃતદેહ છે એ સ્વીકારવાની ના પાડી રહ્યો છે. ગઈકાલથી આ હોબાળો રાજકોટમાં ચાલી રહ્યો છે. એવામાં રાત્રે આ જે ઘર્ષણ હતું એ પોલીસ સાથે વધ્યું હતું અને તેના કારણે પોલીસ દ્વારા લાઠીચાર્જ રાતે લોકો પર કરવામાં આવ્યો હતો. જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમાંથી અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. હવે આ સમગ્ર ઘટનામાં જે ઈજાગ્રસ્ત થયા છે તેમાંના એક નરેશ બગડા આપણી સાથે હાજર છે. જે સમગ્ર ઘટના છે એના વિશે પહેલા એમની સાથે ચર્ચા કરીશું. નમસ્કાર નરેશભાઈ. પહેલા તો આ સમગ્ર ઘટના શું છે? પહેલા તો સૌપ્રથમ વાર તો આપના ન્યૂઝ મારફતે ચક્રાવત ન્યૂઝનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ જોકે ભારત દેશનો સૌથી ચોથો સ્તંભ ગણાતો આ મીડિયા છે. જોકે શોષિત પીડિત વંચિત સમાજ અવારનવાર ક્યાંક ને ક્યાંક ઘણી બધી હત્યાઓ થઈ ગઈ છે અને એની આગામી દિવસોમાં પણ હત્યાઓના બનાવો બની ચૂક્યા છે. તો જે હમણાંની રાજકોટ રૈયા ગામની જે ઘટના બની છે ભરત વાણવીની, જે ભાવેશ વાણવીની, એ ઘટનાની અંદર કાલે શાંતિપૂર્વક જે માંગણીઓ સાથે અમારું જે આંદોલન હતું એ આંદોલન શાંતિપૂર્વક જ આંદોલન હતું. પણ તેમાં પોલીસ દ્વારા જે ઘર્ષણ થયું છે તો ત્યાં શાંતિપૂર્વક આંદોલન ચાલતું હતું તેમાં પોલીસ દ્વારા લાઠીઓ લઈને આવવાનું કારણ શું છે? કે આંદોલનને ગેરમાર્ગે દોરવાનું એનું ષડયંત્ર હતું કે અન્યથા કોઈ એવા ઉપરી અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું એવું ષડયંત્ર કરવામાં આવ્યું હતું કે આ આંદોલનને અને અમારી માંગણીઓને ડામવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા? ત્યારબાદ જે મારા સાથી મિત્ર છે, અમે ત્યાં શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા અને એ સંદર્ભે લાઠી લઈ અને લોકોને ડરાવતા હતા, ધમકાવતા હતા. તો આ કેટલા અંશે યોગ્ય છે? શું ભારત દેશની અંદર શોષિત વંચિત પીડિત સમાજને પોતાનો અવાજ પણ ઉપાડવાનો અધિકાર નથી? એટલે એ સંદર્ભે પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, મને પોતાને પણ ત્યાં મારા માથાના વાળ પકડી અને મને બે રહીમીથી ઢસડી અને પોલીસની જે બોલેરો પિકઅપ વાન હતી એમાં મને ઢસડીને નાખવામાં આવ્યો. સાથી મિત્ર, 2-4 મિત્રો હતા, એમને પણ ઢસડીને ઢોરની માફક મારવામાં આવ્યા છે. તો આ કેટલા અંશે યોગ્ય છે? તો હું ખરેખર પહેલા તો ન્યૂઝના માધ્યમથી તો સર્વ લોકોને એ પણ જણાવવા માંગીશ કે આવા જે બનાવો બને છે ત્યાં ક્યાંક ને ક્યાંક તંત્રને સામે લાવીને આવા આંદોલનોને ગેરમાર્ગે દોરવા તરફ લઈ જઈ રહ્યા છે. જી, ભાવેશ વાણવી સાથે થયું હતું શું અને પોલીસ સામે ઘર્ષણ થયું, પોલીસ આ મામલે શું કાર્યવાહી કરી રહી છે? કાલે એવું જાણવા મળ્યું છે કે 7 આરોપી પૈકી 7 થી 8 આરોપી પૈકીમાંથી 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીને પકડી લેવામાં આવ્યા છે. પણ એવું હજી સંપૂર્ણપણે સાબિત નથી થયું કે એ આરોપી ખરેખર એ જ આરોપી છે કે અન્ય કોઈ એવા ચહેરાઓને સામે લાવ્યા છે. એટલે એવું હજી તટસ્થપણે સાબિત નથી થયું અને મુખ્ય જે સૂત્રધાર જે આમનો આરોપી છે એ હજી સુધી પકડાણો નથી. તો અમારી ખરેખર માંગણી તો એવી જ છે કે આ આરોપી જેટલા કોઈ પણ આરોપી હોય, આપણે પર્ટિક્યુલર કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવામાં નથી માંગતા,
કારણ કે ઘટના તો હરેક સમાજની અંદર આવી ઘટનાઓ બને છે, પણ જે ખરેખર ભાવેશભાઈની જે વાણવીભાઈની જે હત્યા કરવામાં આવી છે, એ હત્યાને લઈને કોઈ પણ આરોપી હોય એ આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવે અને તંત્રને તથા ન્યાયપાલિકા પાસે અમારી એટલી અરજ છે કે એમને કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયની અંદર જે આવી ઘટનાઓ છે એ ઘટનાઓ ન બને. જી, આંદોલન જે તમે કર્યું ગઈકાલે, જે બાદ પોલીસ સાથે ઘર્ષણના પણ સમાચાર આવ્યા, આંદોલનની તમારી મુખ્ય માંગણી શું હતી? અમારી 6-7 માંગણીઓ હતી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની, કે ભાવેશ વાણવી જેમનું મર્ડર થયું છે એમના પરિવારને તટસ્થપણે ન્યાય મળે. ત્યારબાદ એમના પરિવારજનોમાંથી જેમના ઘરનું જે સંચાલન કરતા હોય એમને સરકારી નોકરી મળે. ત્યારબાદ એમને આર્થિક સહાય કરવામાં આવે. એટલે એવી એમ માનીને અમારી 6-7 માંગણીઓ છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય. જી, પરિવારની હાલ શું સ્થિતિ છે? પરિવારની હાલમાં બેન જો કહેવા જાય તો ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિઓ છે. એક તો પેલા તો જે દુઃખદ જે આપત્તિ જે અત્યારે આવી છે, જેમનો એક મોભી ખોયો છે, જેમને એક પત્નીએ એમના પતિ ખોયા છે, એક માએ એક દીકરો ખોયો છે. તો કે ખરેખર એ વેદના તો એ પરિવારને જ ખબર હોય કે એમના ઉપર શું વીતતી હશે. અત્યારે એ શોકમય વાતાવરણની અંદર એમનો પરિવાર ખૂબ જ દુઃખમાં છવાયેલો છે, માતમમાં છવાયેલો છે. તો સૌ પ્રથમવાર તો એમના પરિવારને સાંત્વના આપણે પાઠવીએ છીએ કે આવી પડેલી દુઃખદ આપત્તિને એમને સહન કરવાની યથાર્થ શક્તિ આપે. જી, પોલીસની કાર્યવાહી પર તમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે પોલીસ કાર્યવાહી કરવામાં કચાશ રાખી રહી છે, કે જે પ્રમાણેની ત્વરિત કાર્યવાહી થવી જોઈએ એમાં ઢીલાસ પડી છે કોઈ? જરૂર, જો કે ચોક્કસપણે આમાં તો કોઈ સવાલ જ ના થઈ શકે, કારણ કે આપણે ગુજરાતની અંદર જોઈએ છીએ કે હાલમાં ગુજરાત એક મિર્ઝાપુર બની રહ્યું છે. કદાચ ને એવા સંકેતો અમને વર્તાઈ રહ્યા છે. હાલમાં જ આપણે હમણાં ભરત સોંદરવાની વાત કરી, ત્યારબાદ ગોંડલની અંદર જે કિસ્સો થયો, આવા તો અસંખ્ય કિસ્સાઓ આપણે ગુજરાતના ખૂણે ખૂણેથી લઈ શકીએ છીએ કે ગુજરાતનું જે પોલીસ તંત્ર છે એમાં ગુંડાઓનો જરીકે પણ લગામ નથી. એમ કાયદો અને વ્યવસ્થા નામે લગભગ કાયદો વ્યવસ્થા બહુ કથળી રહી છે આ બાબતે. અને રહી વાત તંત્રની, તો તંત્રની અંદર જે અમુક જે નિષ્ઠાવાન જે છે એમની તો ખરેખર નોંધ લેવાતી જ હોય છે ક્યાંક ને ક્યાંક, પણ એમની આડમાં જે અમુક પોલીસમાં પણ ગુંડા, આપણે કહી તો ના શકીએ પણ ગુંડાઓ છે કે જે ક્યાંક ને ક્યાંક રાજકીય ઈશારે, પૈસાના જોરે, એવા અસંખ્ય જોરથી એમને ક્યાંક ને ક્યાંક આવા લોકોને સાથ સહકાર. જી, હવે તમને શું લાગે છે આ સમગ્ર ઘટનામાં જે આંદોલન કરવામાં આવ્યું ત્યારબાદ મૃતદેહ સ્વીકારાયો કે નહીં, અને જો ન્યાય તમને ક્યારે લાગે છે, ક્યાર સુધીમાં ન્યાય મળી રહેશે અને એ માટેની પ્રક્રિયા માટે હજુ કેટલા પડકારોનો સામનો કરવો પડશે? પડકારો તો હજી એવા ઘણા બધા પડકારો અમારી સામે ઉભા જ છે. હજી મુખ્ય આરોપીઓની ધરપકડ થઈ નથી. ત્યારબાદ આમને આગળ જતા શું પ્રોસેસમાં, જો કે કાયદાની ભાષામાં આપણે વાત કરીએ તો કહેવા જઈએ કે જે મુખ્ય જે આરોપીઓ છે એમને હજી સુધી પકડ્યા નથી, પણ ન્યાયપાલિકા ઉપર, ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે અવશ્યપણે ન્યાયતંત્ર કામ કરશે અને વાણવી જે ભાઈ એક્સપાયર થયા છે એમના પરિવારજનોને પૂરતો ન્યાય મળશે. જી,
આના પહેલા બગદાણામાં આવી એક ઘટના બની હતી જેમાં હત્યા નથી થઈ, પરંતુ નવનીત બાલદિયાને આ જ પ્રકારે ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારે એક એવું ઘટના બની હતી જેમાં રાજકીય દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, સામાજિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, અને પછી SIT ની રચના થઈ, તેમને ન્યાય મળ્યાની પણ વાત કરવામાં આવી. તમને શું લાગે છે, આ કેસમાં ન્યાય મેળવવા માટે કોઈ સામાજિક કે રાજકીય દબાણની જરૂર પડશે? હવે અત્યારે તો માહોલ એવો છે કે રાજકીય ઈશારે જે લગભગ બધું ચાલે છે. તો અનુસૂચિત જાતિ સમાજની અંદર પણ ઘણા બધા એવા નેતાઓ જે છે જેમની પાસે આશા ને અપેક્ષા રાખી શકીએ છીએ કે એ આ પરિવારનો અવાજ બની અને એમને ન્યાય અપાવવા માટે પૂરો સંઘર્ષ કરશે. સાથે અમારા સાથી મિત્રો પણ ઘણા સામાજિક કાર્યકર્તાઓ છે, જે સમાજમાં આગેવાનો છે, એ આ લડતને આગળ જતા પણ ચાલુ રાખશે. એમાં અમારે પણ જે કઈ રીતની અમારે આગળની પ્રક્રિયા કરવી પડે એમાં અમે સહભાગી બનશું. જી, અમારી સાથે જોડાવા બદલ આભાર. તો જે પ્રમાણે આપણે જોયું કે રાજકોટમાં જે ઘટના બની છે, દલિત યુવકની હત્યા કરવામાં આવી છે, પરિવાર હજુ મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી, કારણ કે તેમના આરોપો છે પોલીસ ઉપર કે પ્રક્રિયા ઢીલી કરવામાં આવી રહી છે, કાર્યવાહી જલ્દી જે થવી જોઈએ એ થઈ નથી રહી, મુખ્ય આરોપી હજુ પકડાયો નથી, જેને લઈને રાજકોટમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને હજુ પણ સામાજિક આગેવાનોથી લઈને પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે. સમગ્ર ઘટના વિશે આપણે વાત કરી, ગ્રાઉન્ડ ઉપર શું બન્યું તેના વિશે પણ વાત કરી. આ વિડીયો જોયા બાદ તમને શું લાગે છે કે જે ભરત સોંદરવા છે, ત્યારબાદ બીજી એક ઘટના બની છે ભાવેશ વાણેવીની, તો બંનેને ન્યાય ક્યારે મળશે અને મળશે તો કેવી રીતે મળશે? શું દલિત સમાજે આ માટે અનેક પડકારોનો સામનો કરવો પડશે અને સંઘર્ષ લાંબો ચાલશે? તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.